રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેરમાં રેસકોર્સ ખાતે આવેલ વિદ્યુત ભવનની બહાર ગુજરાત ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડના એપ્રેન્ટિસ કરેલ બેરોજગારની ભરતી કરવામાં આવી ન હતી। આજરોજ રેસકોર્સ સર્કલ ખાતે વિદ્યુત ભવન બહાર 5500 કર્મચારીઓ ભૂખ હડતાલ પર બેઠા છે। જો તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ ભૂખ હડતાલ બંધ નહીં થાય અને જરૂર પડશે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે તેવું કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું। જીસેક એપ્રેન્ટિસને ન્યાય માટે આજે હડતાલ પર ઉતર્યા છે। જો તેમની માંગણી આવે ત્યાં સુધી આ હડતાલ કરવાની રહેશે। અમારી માંગણી એ છે કે આજથી 3 વર્ષ પહેલાં ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિવિધ પાવર સ્ટેશનમાં એપ્રેન્ટિસ કરેલ હોય તે ભાઈઓ જોડે ડોક્યુમેન્ટ વેરિફિકેશન એકઠા કરવાની જાહેરાત કરેલી હતી અને 3 વર્ષ પૂરા થઈ ગયા છે। દરેક પાવર સ્ટેશનના ભૂતપૂર્વ એપ્રેન્ટિસો કડાણા છે, ગાંધીનગર, ઉત્તરાણ, ઉકાઈ વગેરે પાવર સ્ટેશનમાંથી જે તેમની HR વિભાગમાં ઓફિસો છે ત્યાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવ્યા છે અને આજે 3 વર્ષ થઈ ગયા છે પણ છતાં હજી સુધી અમારે કોઈ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ નથી અને અમે 3 માર્ચ 2025ના આંદોલન પ્રદર્શન કરેલ હતું। જે વિદ્યુત ભવન રેસકોર્સ વડોદરા MD સાહેબે અમને તે 10 દિવસની મુદત સમય માગ્યો હતો કે અમને 10 દિવસનો સમય આપો, અમે તમારી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। પણ આજે ભરતી પ્રક્રિયા MD સાહેબને મળ્યા ને આજે 1 મહિનો જેવો દિવસ થઈ ગયો છે, 30 દિવસ જેવા, પણ હજી અમારી કોઈ માંગણી સ્વીકારવામાં આવેલ નથી। એટલે અમે આજે ભૂખ હડતાલ પર ઉતર્યા છીએ અને જ્યાં સુધી અમારી કન્ટિન્યુ માંગણી સ્વીકારવામાં નહીં આવે અથવા લેખિત નહીં આપવામાં આવે ત્યાં સુધી અમે આ ભૂખ હડતાલ ચાલુ રાખશું। અને કેટલાક એવા ભૂતપૂર્વ એપ્રેન્ટિસ ભાઈઓ છે એમને 40 વર્ષ ઉપર પૂરા થઈ ગયા છે અને એમની વયમર્યાદાને પણ સમસ્યા ઊભી થાય છે। તો હવે એમની MD સાહેબ જો જવાબદારી લેતા હોય અથવા તો ગુજરાત સરકાર લે તો અમને કોઈ વાંધો નથી, તો કારણ કે અમારું ભવિષ્ય હવે બગડી રહ્યું છે ને જો અમને તાત્કાલિક ન્યાય આપો તો વધુ સારું અને અમારું ભવિષ્ય ઉજળું બને। પાવર પ્લાન્ટના ભૂતપૂર્વ એપ્રેન્ટિસોની હેલ્પર તરીકેની નિમણૂક માટેની તારીખ હજુ ડિક્લેર કરવામાં નથી આવી તે મુદ્દા માટે શું ખાસ કરીને શું કહેશો? ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે 18 જૂન 2022માં એક જાહેરાત આપવામાં આવી હતી કે 3 વર્ષ પતી ગયા છતાં પણ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં નથી આવી હજુ સુધી। વારંવાર સરકારને રજૂઆત કરી છે। કેટલા લોકો બેઠા છે આપણે? આજે 300થી ઉપર માણસો આવ્યા છે। શું કરશો હવે? ભૂખ હડતાલ જ્યાં સુધી પરીક્ષાની તારીખ જાહેર કરવામાં ના આવે ત્યાં સુધી।